નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાનપુરના પીપેરો ચોકડી ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા હટાવવા માટે નોટિસ અપાતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ। ધાનપુર તાલુકાના પીપેરો ચોકડી ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા અને ચોકના નામકરણ માટે તંત્રને અગાઉ રજૂઆતો કર્યા બાદ પ્રતિમા ન મુકાતા આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટે સ્વખર્ચે પ્રતિમાની સ્થાપના કરી ચોકનું નામકરણ કર્યું હતું। આજ રોજ દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ, કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો, યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે। આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનું ચોક જે બનાવ્યો છે, ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કઈક કારણોસર અમને તંત્રે સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો, આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટેચ્યુ કોઈને નડતું નથી। એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયા વતી અથવા તો જનતા વતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ 5 વિસ્તાર લાગે છે। દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ 5 વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની। અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી, એના કારણે આદિવાસી સમાજે મૂકી છે। તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ના આવે। જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે, દરેક રાજકારણ વાળા જે આગેવાનો છે, મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય, આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય, તો એમને પણ કહીએ છીએ કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ, નહીં તો જવાબદારી તમારી થશે, સરકારની જવાબદારી થશે। એટલે આ મૂર્તિ ત્યાંથી 1 ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ ભીલ પ્રદેશ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો ઉલ ગુલાન શરૂ થશે। આટલું કહી હું વિરમું છું। ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રતિમા હટાવી દેવા માટે નોટિસ આપવામાં આવતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આજે આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદન આપી પ્રતિમા ન હટાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। તેમ છતાં જો પ્રતિમા હટાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેમજ કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। એનો મુદ્દો એ છે કે ધાનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે, જે 9 ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે। તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે 48 કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે। એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધાનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ, એને કોઈપણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વેને માંગ કરું છું। જોહાર, જય આદિવાસી। લડી લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હાંસિયામાં ધકેલવાનું કામ કરી રહી છે, એટલા માટે આ લડી લડીને લેવું પડે છે। રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે।